ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। તો જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વિડીયો ચાલુ કરી દીધો છે આપણે। તો જો 2 દિવસ થયા, 4 દિવસ થયા છે, જો મમ્મીને મજા નહોતી તો આજે થોડું સારું છે। જો આજે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે। તો જો સવારમાં આજે ચણા વઘારી નાખ્યા છે નાસ્તામાં। જો ભાવિકે તો કરી લીધો છે, મારે ને મમ્મીને નાસ્તો બાકી છે। ચણામાં મસ્ત લીંબુ નાખીને ખાવાની મજા આવે। હમણાં થોડોક દી હેલ્ધી ખાવાનું છે બધાને। મમ્મી ખાય એની આરોહાર અમે ખાઈએ। જો ચણા અત્યારમાં બાફી નાખ્યા છે અને વઘારીએ નાખ્યા છે। જો કે આપણે તો જો દીવાબત્તી કરવાના છે હજી। મમ્મી દીવાબત્તી કરે છે નાઈને। ભાઈ અહીંયા દવા કાઢે છે મમ્મીની। નાસ્તા પહેલાં પીવાની, નાસ્તો કરીને પીવાની। ઢગલો એટલી દવા આપી છે। જો ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। તો જો ફાઇનલી 2 દિવસ પછી આપણે ફાઇનલ લોગ ઉતારવાનો ટાઈમ હવે મળ્યો છે। કે અત્યારે લગી તો આપણે હોસ્પિટલ મમ્મી દાખલ કર્યા હતા, તો એમાં પડ્યા હતા દવા લેવા જવું, ટિફિન દેવું ને મમ્મી રજા થઈ, ઘરે આવ્યા પછી મમ્મી માટે બધી વસ્તુ લઈ આવ્યા ને તોફાને બધું લઈ આવતા। આપણે બધી વસ્તુ બહારનું કામમાંથી ઊંચા નથી આવ્યા। તો જો હવે ટાઈમ મળ્યો છે। આજ તો જો વહેલા મોડું થઈ ગયું, 11 વાગી ગયા। વહેલા ઉઠી તો વહેલા ગયા હતા, પણ નાઈને આપણે નાયું નહોતું, કેમ કે આપણે વાળને દાઢીને બધું કરાવવા જવું હતું, ગરમી થતી તો વાળ દાઢીને એવું કરાવી લઈ। વાળ દાઢીને એવું કરાવી આવ્યા છે ને નાહી લીધું છે। હવે મમ્મી જો બેઠા જ હવે તો સારું હે ને મમ્મી? સારું છે। હવે જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં ને? હવે અમે પણ મજામાં જ છીએ। હવે આજે સારું છે, આ 2-3 દિવસ થઈ ગયા, ઘણો ફેર પડ્યો કે ફેર પડી ગયો। એ પેલા હોસ્પિટલ ગયા હતા ને જે દિવસે ડાયાબિટીસ ચેક કરવા જતા ને ત્યાં તો હાવ શરીર ઓલું થઈ ગયું। ડાયાબિટીસ વધી ગઈ હતી બહુ, એટલે 1 દિવસ 2 દી દાખલ થયો। હા, હવે સારું થઈ ગયું છે। કે ત્યાં બાટલા આખા દિવસના 8-10 બાટલા ચડાવ્યા એટલે થોડો ઘણો ફેર પડે। પછી આવીને જવા શું કે દવા ને એવું બધું પીધે થોડો ઘણો ફેર તો પડે ને। હવે ઘણો ફેર પડી ગયો। અને એવું રસોઈ કરે મમ્મીનું કામ મારે સંભાળવું પડ્યું છે। 4-5 દી ગયા હમણાં રસોઈનું કામ કરે અંજલી સંભાળ્યું, અંજલી રસોઈનું કામનું અંજલીનું રસોઈનું કામ મમ્મીનું જ હોય। શાક મમ્મી કરે, રોટલી બધું અંજલી કરતી હોય। હવે તો અંજલીને બે કરવું પડે, શાકે અંજલીને કરવું પડે, સંભાળે કરવું પડે, રોટલી અંજલીને જ કરવી પડે। મમ્મીને આરામ। જોકે મમ્મીને તો તેલવાળી ને મીઠી વસ્તુ ને તીખી વસ્તુ ખાલી ના પાડી છે। રાતના મમ્મીને દૂધ ખીચડી ને એવું બધું, અને સવારમાં તો ફોરું નાસ્તો ને એવું બધું તમે કરવાનું। ચણાનો નાસ્તો કરી લીધો, ત્યારે મગ મૂક્યા છે, મગને ભાત રોટલી અને શાક કઈ ઘરે હતું નહીં તો વિચાર્યું કે મગ ભાત કરી દે। દૂધી પડી હતી, દૂધી શાક મને ભાવે નહીં ને મમ્મીને ન ભાવે, કોઈને ઓછું ભાવે। મમ્મીને જો કે રોટલી બંધ, રોટલો ખાવાનો। હમણાં શાકભાજી બધા ખાઈ લીધા। જો હમણાં ભીંડાનું શાક કર્યું હતું, ગલકાનું કર્યું હતું, કાલ રીંગણા બટાટાને એવું કર્યું હતું। તો શાકભાજી થઈ ગયા, હું કહું થોડું કટવાનું કરી નાખે। તો એવું બધું છે, રસોઈની તૈયારી હાલે છે। મમ્મી બેઠા જાય અહીંયા અત્યારે। ઘડીક વાર મમ્મી બેસે, ઘડી એક દારૂ બે તો ભાઈ વાવ દુખવા માંડે મમ્મીને, આમ શરીર હજી નબળાઈ જાય નહીં એકાય। એટલે ઘડીક વાર મેં મમ્મીને કીધું તારે અડધી કલાક બે પછી પાછું સુઈ જવાય। જો ત્રોપો મમ્મી માટે તો નારિયેળ પાણીને એવું લેવા દે, તો ત્રોપો ફોડીને મમ્મીને પીવડાવીએ। 11 વાગી ગયા છે ને જો અંજલી રસોઈ કરીને રસોઈનું બધું તૈયાર થઈ ગઈ છે। જો રસોઈમાં શાક કે બનાવ્યું છે, જોઈ લો મગનું રસાવાળું શાક બનાવ્યું છે, રોટલી કરવાની બાકી છે। જરદાલુ લીધા છે તાજા બધા, તો કિલો હતા, કેવા સરસ છે જોઈ લો જરદાલુ। બધા ઘરમાં બધાને ભાવે, જરદાલુ તો બહુ સારા ખાવામાં। અડધો કિલો તો એકદમ ખવાઈ જાય છે, એટલે કિલો ઉપાડી લીધા છે। હવે ખાવાની બહુ મસ્ત છે એકદમ, જો લાલ ચટક કેવા સરસ છે। ધોઈને હવે જો રાખજે ડાલીમાં। મમ્મીને હારો અમે ખાઈએ છીએ। હા, હમણાં જો ત્રોપો ફોડ્યા હતા, ત્રોપાનું પાણીને એવું બધું પીધું, જરદાલુ વેચાયા, જરદાલુ લીધા। કામ કરવાનું છે હમણાં। હવે મમ્મીને તો બહુ સારું ખવડાવવાનું જ છે, કેમ કે તો શરીર રિકવરી થાય વધારે જલ્દી। નબળાઈ આવી ગઈ ને, જરદાલુ છે, પછી સફરજન છે, પછી નારિયેળ પાણી છે, એવું બધું ખવડાવે તો હરખું થાય। કારણ કે હાલો બધા મસ્ત મજાને જરદાલુ ખાવા કા કેવા ખાટા નો ભાવે કા એકદમ ઓલા લાલ લાલ કડક હોય ને ફૂલ, એ તો બહુ ખાટા લાગે, મજા ના આવે। જોઈ લો એકદમ લાલ ચટક આવા હોય ને થોડા ખટુમરા હોય, એકદમ ઓલા હોય મીઠા। વાગી ગયો છે ને મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે। તો જો બાજરાના રોટલા ને રોટલી ને મગનું શાક છે। જો સવારના ચણા પડ્યા છે, જો કે આપણે લીંબુ નાખીને ખાવા છે અત્યારે હોતન। કેળું ને રોટલી ખાવું છે આપણે, જીભડા છે, અથાણું ને મરચાં તૈયાર છે, છાશ। તો જો બધા જમવા માટે બેસી ગયા છીએ અને મમ્મી અહીંયા જો આજે અહીંયા હમણાં 4-5 દિવસથી મમ્મી આમ જ જમે છે। તો જો નબળાઈ આવી ગઈ છે ને તો ઊભું થવામાં તકલીફ પડે કા, બેહાતું નથી પછી ઊભું નથી થવાતું, બેહાય તો જાય પછી ઊભું થવામાં બહુ તકલીફ પડે છે। જો
અહીંયા બેહે છે ને ટેબલ ઉપર, તો એ ટેબલ ઊંચું પડે ખુરચી કરતા, તો જો મજા નથી આવતી, તો આજે અહીંયા બેઠા છે આમ ટેબલ ઉપર. સીધું ચોરેલું જ કરી નાખ્યું મમ્મીએ તો. જો ભૂખ નથી, બાજરાનો રોટલો મગનું શાક ચોરી નાખ્યું સીધું. તો હાલો હવે બધા જમી લઈએ. તો જો રોંઢાના 6 વાગી ગયા છે અને 4 વાગે આપણે જો ઉઠી ગયા, ચા પાણી પીધા, આપણે ખાંડવાળો પીધો. રોજ મમ્મીના હાથનો ચા પીએ છે, હવે આપણે રોજ મમ્મીને બનાવીને દઈએ છીએ. જો પહેલાં મમ્મીને બનાવીને દઈ દઈએ, હાવ મોરી મમ્મીને એક ચપટી ખાંડ નહીં, પહેલાં થોડીક ખાંડના દાણા નાખીને એવી પીતા હતા. હવે જો કે શુગર વધી ગઈ છે એટલે હાવ મોડી ચા પીવાની કીધી છે. એ પણ ખાલી 2 ઘૂંટડા આટલો કેવો ચા પીવાનો હોય છે. જોકે હાવ આદત હોય એટલે હાવ છૂટે તો નહીં, નકર તો પીવાય નહીં. એમ તો જો પીને પછી થોડીક વાર બેઠા હતા, ટીવી જોતા હતા. હવે પાછા આરામ કરવા ગયા છે રૂમમાં, ઘડીક બેસવાનું, ઘડીક ખોવાનું, એવું કામ કરે છે. તો જો હું તો કાલે નવા તોરણ આપણે દઈ આવ્યા છીએ ને નવા લઈ આવ્યા છીએ. તો જો એ ઘડીક વાર લઈને બેઠી છું. બપોર પછી નવરા હોય, જો કે જે રાંધવાનું કાંઈ ફિક્સ મેનુ થયું નહોતું, હવે નક્કી થયું છે. મમ્મીને ચીલરા ખાવા છે. રોજ શાક રોટલી 2 ટાણા નથી ભાવતી, કંટાળો આવી જાય છે. તો મને નથી ભાવતી, મને ઈચ્છા નહોતી થતી અત્યારે કાંઈ જમવાની. ભૂખ તો અત્યારે લાગી છે. 2 દિવસ થાય તો બધા બહારનું ખાવાનું મન થાય. હા, 2 દિવસ શાક રોટલા ખાઈને તો હાચી ચટપટું ને એવું ટેસ્ટી ખાવાનું મન થાય છે. જો કે તો આપણે જો શનિ રવિ સોમ મંગળવાર થઈ ગયો ને, જે 4 દિવસ તો નકરા શાક રોટલી જ ખાય છે. મમ્મીની તબિયત સારી નહોતી એટલે કાંઈ સારું બનાવ્યું નથી. જો કે વચમાં ખાલી કાલે ગબગોટા બનાવ્યા હતા, એ પણ થોડાક એવા બનાવ્યા હતા. તો અત્યારે હવે કંઈક ખાવું આપણે. તો જો કાલે ભૂંગળીવાળા તોરણ લઈ આવી છું, તો આજે હજી જો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. કાલ 4-5 વાગ્યાની લઈ આવી હતી તો ટાઈમ કાંઈ મળ્યો જ નથી. હમણાં તો કામ ને રસોઈ ને બધું હોય એટલે તોરણ કરવાનો ટાઈમ એટલો બધો કાંઈ મળતો નથી. તો જો અત્યારે નવરી હતી તો કીધું હાલો ઘડીક વાર બેસીએ આપણે. તો જો બતાવું કેવી ડિઝાઇન આવી છે, સરસ. એટલે નવા તોરણ આવી ગયા. કેવા હે? ભૂંગળી વાળા ને? નકર ઓલા કેવા હતા? સ્ટોન વાળા નકરા મોતીના હતા. હવા હતા ને જો હવા. ભૂંગળી છે હા, ભૂંગળી વાળા. આ હેલા પડે કે ઈ? પેલા તો 2 પડે, ઓલા વધારે પડે, આમાં મોતી વધારે છે. આ કલર પેલી વાર આવ્યો કે નહીં? આપણે અહીંયા બનાવવાનો ઠીક, ઈ તો નમૂનો છે. ઈ નમૂનો છે, હું અહીંયા બનાવું છું. છે. આટલું હજી બન્યું છે પહેલું તોરણ. આ પર્પલ કલર છે. હું કા એક જ બ્લુ કલર કેમ દેખાય? કેવો છે? મસ્ત કલર છે. સરસ છે. આપણે પટ્ટી બનાવીને તૈયાર કરી છે. હવે આપણે તોરણ બનાવવાનું ચાલુ કરીશું. હવે કાંઈ કલર એવો આવ્યો છે આ નમૂનો. આપણે વાર લાગે, ઓલા કરતાં વધારે વાર લાગે. આપને ઉધરાસ થઈ ગઈ છે, દવા તો લઈ આવ્યા તો ઉધરાસ મટવાનું નામ લેતી નથી. ભૂખ લાગી છે. હાવ હાવ આ રે જરદાર. સવારમાં મમ્મીએ જો કિલો 1 લઈ લીધા છે. પાણી બહુ સરસ છે પણ જરદાલુ. આ માર્કેટે આપણે લેવા જાય તો સબ બહુ મોંઘા વેચે. અહીંયા તો ઘરે જે વેચવા હોય ને ભાઈ સસ્તા વેચે. કેવા સરસ. નાના એટલે 2-3 બગડે નહીં. ઓલા મોટા હોય ને તો ખાટા લાગે થોડા, એકદમ મીઠા છે ને, મસ્ત છે. લાગી ગયા છે અને ખાવસા ખાવાનું મન જોતું. તો દર વખતે રવિવારે ભાઈ ખાવસાવાળા ઊભા હોય. આડા દિવસે હે ને ઝાંઝરા રોડ ઉપર ઊભા હોય. આપણે ઝાંઝરા રોડ સેટ લેવા ગયા હતા ખાવસા. આપણે ત્યાં ખાઈ આવ્યા ને મમ્મીને અંડલી હાટું પાર્સલ લઈ આવ્યા છીએ. જો તો અંડલી ત્યારે બનાવે. કોથરીમાં ગરમ ગરમ હોય ને તો એટલે કોથરી હું ન ખવાય, બહુ ગરમ હોય ને તો. ડબરો લઈ ગયો હતો અહીંથી. જો ખાવસા સૂપ ને બધું એમાં નાખી દીધું ને બધું ભૂકો બધું અલગથી બાંધી દીધું. જો નૂડલ્સ ને અંડલી લીંબુ નીચે હોય અત્યારે જોઈ લો. દર વખતે ભવનાથ ખાતા ઘરે ખાય કાં. ઘરે ખાઈએ. હા, આ આલુ પૂરી આવી ગઈ જોઈ લો, મસ્ત મજાની. વાવ, આવી જાવ બધા ખાવા. ખાવસા ને આલુ પૂરી ખાવા હાલો બધાય. એમાં થઈ ગયા છે 8:30 ને. જો મસ્ત મજાના અંડલી પુડલા કરે છે ચણાના લોટના. જો કે આપણે નાસ્તો કરી લીધો હતો, ખાવસા અને આલુ પૂરી એવો નાસ્તો કરી લીધો હતો. જો કે આપણે ભૂખ લાગી નથી તો મમ્મીએ ખાવા હતા જો ચણાના લોટના પુડલા. અત્યારે શાક રોટલી મમ્મી કંઈ ખાવાની ઈચ્છા નહોતી. મમ્મીના ચણાના લોટના પુડલા ખાવાનું મન હતું. જો અંડલી અત્યારે બનાવે, ગરમા ગરમ ચણાના લોટના પુડલા બનાવે. જો બની ગયા બને. જો ખીરું અંડલી જમવું કે નથી જમવું તારે? જેને ઈચ્છા નથી ભાઈ 2 દિવસ ખાવસા પાર્સલ કરીને લઈ આવ્યા હતા ને તો મેન મમ્મીએ ખાધા. હું તો ત્યાં જ ખાઈ આવ્યો હતો ખાવસા અને અહીંયા ઘરે આવીને આલુ પૂરી ખાઈને ફૂલ પેટ થઈ ગયું. આપણે જમવાની ઈચ્છા જરાય છે નહીં. તો બપોરનું શાક ને એવું બધું પડ્યું છે. મમ્મી જો અહીંયા જમે છે. હું જમો તો ઘરમાં પુડલા ને દૂધ ને રોટલી ને એવું બધું જમે છે મમ્મી. મમ્મીને શાક રોટલી નથી ખાવી કામ. હમણાં બધાને એવું થઈ ગયું બપોર એક ટાણું શાક રોટલી ભાઈ. બપોર પછી રાતના જમવાનું એવું ભાવતું નથી. ખોટા શાક રોટલી જો બપોરનું શાક ઓલરેડી પડ્યું છે. અત્યારે શાક રોટલી કંઈ કોઈ ખાય નહીં, બધું પડ્યું રહે. એના કરતાં કરવું નહીં. આપણે માર્કેટે ગયા હતા તો રાવણા લેવા હતા મસ્ત મજાને. જો
એકદમ હમણાં રાવણા જરદાલો હાલે ઘરમાં તો જોરદાર. જય સિઝન હોય ફ્રૂટ ખાઈ લેવાનું કાં હા. એકદમ મીઠા રાવણા હે એવું બધું આખો દી કટક કટક ખાયા રાખીએ છીએ ને એટલે જ ભૂખ નથી લાગતી. હવે થોડાક સસ્તા થઈ ગયા રાવણા એટલે વધુ લઈ આવ્યો કેવા મસ્ત એકદમ હા. મીઠા છે હોતર. પછી હમણાં બધા હોય જાય કાં સિંગ ને દાળિયા ને એવું બધું. જાંબુ હજી નથી ખરા સિઝનના રાવણા તો ખાઈ લીધા જાંબુ જાંબુ હજી નથી કઈ ખાધા. જોવાય ને. જોવા નથી મળ્યા કે એટલે લીધા નથી હમણાં જરદાલુ રાવણા જ હાલે છે. હા. તો જો પુડલા બને છે હંડલી કરે એના હાટું હવે એક બે ખાઈ લે આપણે એકેય નહીં, હે એટલે ખાવો જ નથી. ભૂખ આપણે તો લાગશે જરાય 10 જમવું જ વાગે નથી મોડેથી ભૂખ ખાવું. લાગે ત્યારે થોડું લાગશે તો બે extra જમશું બનાવીને રાખી દઉં છું જો ખાવા હોય તો. હા તો જો મમ્મી જમે અને જો આપણે ટીવી જોઈએ છીએ તો એ 8:30 જ વાગ્યા છે ટીવી જોવું ઘડી પડે નીંદર આવવાની નથી બપોરે તો બધી મમ્મીને આટલી સૂઈ ગયા હતા આપણે સૂતા નથી એટલે આપણે ઓમે હું તો બપોરે શું કે ન શું બપોરે રાતના નીંદર મોડી આવે 11-12 વાગે આપણે જાગતા જ હોય તો જો આજનો વ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા ચેનલ લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય